પાટણ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું। પાટણ તેમજ હારીજમાં બપોરના સમયે ધીમી ધારે વરસાદે આગમન કર્યું હતું। પાટણ શહેર સહિત તાલુકામાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું। પાટણ, રૂની, કામલીવાડા, ગોલાપુર, હાજીપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે આગમન કર્યું હતું। હારીજ શહેરમાં એક દિવસમાં વિરામ બાદ ફરી વરસાદે આગમન કર્યું હતું અને વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું। હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ જિલ્લામાં પણ વરસાદે પોતાનું ધમાકેદાર આગમન કર્યું હતું। એક દિવસના વિરામ બાદ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ફરી વરસાદની શરૂઆત થઈ છે। સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। સિદ્ધપુર શહેર સહિતના તાલુકામાં એટલે કે કાકોશી, ફુવારા, કલ્યાણ, નેદ્રા, ખડિયાસણ, બેલિયા, નાગવાસણા, ચાટાવાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। અવિરત વરસાદથી ગ્રામીણ વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।